B9A સેન્સ ઇન્ડિયા અને BAOU એ અંધ અને આંશિક રીતે અંધ લોકો માટે વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। તેમને સશક્ત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન તારીખ 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર 2024 સુધી દૃષ્ટિહીન લોકોને સશક્ત બનાવવા માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું। ભારતમાં આયોજિત આ પ્રથમ ICEVI કોન્ફરન્સ છે અને તેને સમગ્ર વિશ્વમાંથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેનો વિષય હતો બધા માટે વિવિધતા, સમાનતા અને સુલભતામાં સમાવેશ। લગભગ 62 જેટલા દેશોએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને 100થી વધુ પ્રતિનિધિઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। કોન્ફરન્સમાં અંધ, આંશિક રીતે અંધ અને દૃષ્ટિહીનને સશક્ત બનાવવા નવા પરિપ્રેક્ષ્ય સાથે નિષ્ણાત વક્તાઓ દ્વારા 50થી વધુ લાઇવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। ટેકનો સ્ટોલ પ્રદર્શનમાં વિવિધ ટેકનોલોજી સંશોધન આધારિત ઉપકરણોના સ્ટોલ અને દૃષ્ટિહીન લોકો માટે નવીન ઉપકરણો રજૂ કરવામાં આવ્યા હતા અને અંધ લોકોને ઓછી કિંમતે ઓફર પણ કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વડોદરાના ગૌરવ એવા MS લીના ઠક્કર, જેઓ સ્થાપક અને પ્રમુખ છે હેલ્ધી કેમ્પસ NGOના, તેઓને વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પસંદ કરી આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે। વડોદરા શહેરમાં હેલ્ધી કેમ્પસ નામથી NGO ચલાવું છું। એમાં સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ અમે ચલાવીએ છીએ। યુવાનો માટે ડી-એડિક્શન પ્રોગ્રામ્સ, સિનિયર સિટીઝન હેલ્પ માટે રિહેબ સેન્ટર્સમાં એડમિશન્સ, કેન્સર સપોર્ટ પ્રોગ્રામ્સ, બ્લડની સપોર્ટ હેલ્પલાઇન્સ અને બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટેની એક હેલ્પલાઇનની નવી શરૂઆત કરી છે। આપ સર્વે વ્યુઅર્સને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ICVI ઇન્ટરનેશનલ વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટે હમણાં જ ઇન્ડિયામાં પહેલી વખત અમદાવાદ ખાતે આંબેડકર યુનિવર્સિટીમાં 4 દિવસીય કોન્ફરન્સ યોજાઈ, જેમાં વર્લ્ડના 62 કન્ટ્રીએ ભાગ લીધો અને 500થી પણ વધારે ડેલિગેટ્સ એમાં સક્રિય રીતે ભાગ લેવા માટે આવ્યા હતા। આ કોન્ફરન્સનો આયોજક કરતા એટલે કે ઓર્ગેનાઇઝર્સ હતા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અમદાવાદ અને સેન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ, જેનો મુખ્ય વિષય હતો ઇન્ક્લુઝન ઇન ડાયવર્સિટી, ઇક્વલિટી એન્ડ એસેસિબિલિટી ફોર ઓલ। મને આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે ઇન્ડિયામાં ગુજરાત અને ગુજરાત સ્ટેટમાં વડોદરા શહેરમાંથી એમાં ભાગ લેવા માટે મારી પસંદગી થઈ હતી અને સ્પેશિયલી મને ત્યાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં કોન્ફરન્સમાં સક્રિય રીતે ભાગ લઈ અને વડોદરાના બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોના કેટલાક પ્રશ્નોની અમે ત્યાં રજૂઆત કરી હતી। ઘણી વખત કોન્ફરન્સમાં શીખવાના ઘણા બધા હતા કે એનાથી અમે એમ્પાવર થયા, ઘણું બધું ઇન્ફોર્મેશન જાણવા મળી અને વી આર હાઈલી ઇન્સ્પાયર્ડ બાય ધીસ કોન્ફરન્સ। વડોદરાના કેટલાક બ્લાઇન્ડ લોકોના અને પાર્શિયલી બ્લાઇન્ડના પ્રશ્નો છે, જેની તરફ અમે ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ કોર્પોરેટ કંપનીઝ બધાનું જ ધ્યાન ખેંચવા માગીએ છીએ અને એક જાહેર અપીલ પણ કરવા માગીએ છીએ કે આપણે જ્યારે અધર સિટીઝની કમ્પેરિઝન કરીએ તો અમદાવાદ, બોમ્બે, દિલ્હી જેવા મેટ્રો સિટીઝની અંદર બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટેના અદ્યતન સુવિધાવાળા ટેકનોલોજીકલ સેન્ટર્સ છે, બ્લાઇન્ડ હોમ્સ છે। જ્યારે કમ્પેરિઝન વડોદરાની કરીએ તો વડોદરા શહેરમાં ખાસ આવા અદ્યતન ટેકનોલોજીવાળા કોઈ ખાસ સેન્ટરો જોવા મળ્યા નથી। એટલે અમારે ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ સંસ્થાઓ બધાને જ એક અપીલ કરવી છે કે વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી ગણાય છે। બીજી ડિસેબિલિટી માટેના તો ઘણા બધા સુંદર કાર્યક્રમો થાય છે, પરંતુ બ્લાઇન્ડ અને પાર્શિયલ લોકો બ્લાઇન્ડ માટે વડોદરામાં ટેકનોલોજીના પ્રોગ્રામ્સની શરૂઆત કરવામાં આવે, જેમાં બ્લાઇન્ડ લોકોને કમ્પ્યુટર છે, લેપટોપ છે અને મોબાઈલ જેવા ડિજિટલ જે મીડિયાના ઉપકરણો છે એનાથી એમને પરિચિત કરાવવામાં આવે, એની ટ્રેનિંગ આપવામાં આવે,
જેથી એ લોકોને એમ્પ્લોયેબિલિટીમાં સારી ઉચ્ચ ગુણવત્તાવાળી જોબ એ લોકો મેળવી શકે. બીજું, વડોદરા શહેરની અંદર જે મોટા મોટા આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જોઈએ તો મોટા મોટા જે બિલ્ડિંગ્સ છે, કોર્પોરેટ સેક્ટર છે, હાઉસિંગની સ્કીમો છે, વગેરે જગ્યાએ બ્લાઇન્ડ લોકોને અવર જવર કરવામાં સુગમતા રહે એ માટે બ્રેલ લિપિમાં અથવા સેન્સર્સ અથવા તો કોઈ સાઇન બોર્ડ્સ એ રીતે એમની લિપિમાં હોવા જોઈએ કે જેથી એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે અને આસાનીથી ત્યાં અવર જવર કરી શકે. બ્લાઇન્ડ લોકો માટે રોજગારીની તકો, હાયર લેવલની જોબ્સ, એ બધું એમ્પ્લોયેબિલિટી વધવી જોઈએ કે ફક્ત ટેકનિશિયન કે એવી નાની મોટી જોબ ન કરતા તેઓ ઉચ્ચ કક્ષાની જોબ મેળવી શકે. ઘણી વખત બીજું એ પણ જોવા મળે છે કે બ્લાઇન્ડ લોકોને પોતાના જ હક વિશે જાગૃત નથી હોતા, તો એના વિશેના એમના જે બ્લાઇન્ડ રાઇટ્સ છે એના વિશેની માહિતી આપતા સેમિનાર્સ ગવર્મેન્ટની સંસ્થાઓ અથવા તો સમાજ સુરક્ષા અધિકારીઓ અથવા બીજી હાયર ઓથોરિટીઝ દ્વારા વડોદરા શહેરની અંદર અવારનવાર દરેક ક્વાર્ટર્સમાં થવા જોઈએ કે જેથી બ્લાઇન્ડ પોતાના હક વિશે જાગૃત થાય અને ગવર્મેન્ટની જે સ્કીમ્સમાં એમના જે બેનિફિટ્સ છે એની એ લોકોને અવેરનેસ રહે અને લાભ લઈ શકે. આ ઉપરાંત વડોદરામાં શી પોલીસ જે મહિલા ટીમ છે એ પણ આવા બ્લાઇન્ડ લોકોને મદદરૂપ થાય એવી વિનંતી છે કે બ્લાઇન્ડ લોકોને રસ્તો ઓળંગવામાં કે પોતાના ડિઝાયર્ડ ડેસ્ટિનેશન પ્લેસ સુધી પહોંચવામાં ઘણી વખત તકલીફ પડતી હોય છે, તો શી ટીમ પણ આગળ આવે અને બ્લાઇન્ડ લોકોને સહાયતા પૂરી પાડે, નગરજનો પણ એમાં જોડાય. આ રીતે આપણે બધા જ મળીને કંઈક સહિયારો પ્રયાસ કરીશું તો હું માનું છું કે વડોદરા શહેર એક બ્લાઇન્ડ ફ્રેન્ડલી સિટી અને બ્લાઇન્ડ લોકો માટે સુગમ્ય વડોદરા બની શકશે એવું મારું માનવું છે. તો આવો આપણે સહુ સાથે મળીને એક અનોખો પ્રયાસ કરીએ બ્લાઇન્ડ લોકોને મદદરૂપ થવાનો. ફક્ત એમને સ્માર્ટ સ્ટીક આપીને કે કોઈ ચેરિટી નાની મોટી કરીને આપણે ન છૂટી જઈએ, પરંતુ એમને એવા એમ્પાવર કરીએ કે બ્લાઇન્ડ પોતે જ સક્ષમ થાય, પોતે જ પગભર થાય અને ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે પોતાનું જીવન ઉત્તમ રીતે જીવી શકે. તો લેટ અસ એમ્પાવર ધ બ્લાઇન્ડ, લેટ અસ મેક અવર વડોદરા a blind friendly city, let us make the Baroda accessible for the blind. આવો હું આપ સર્વેને મારા હેલ્ધી કેમ્પસ એનજીઓના ઇનિશિયેટિવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું. આપ ગમે ત્યારે અમારે સંસ્થાનો સંપર્ક કરી શકો છો અને કોઈ પણ સહાયતા હશે તો અમે બનતો મદદરૂપ થવાનો પ્રયત્ન કરી શકો છો. અમારું સંપર્ક સૂત્ર નંબર આપ નોટ ડાઉન કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે, હેલ્પલાઇનનો નંબર છે 9429256715. હેલ્થી કેમ્પસ એનજીઓ, લીના ઠક્કર.